ડીસા ભગવતી સાડી શોરૂમ દ્વારા ડીસા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને બ્રાન્ડેડ પોશાક આપી સન્માનિત કર્યા। ડીસામાં આજે ઉત્તર ગુજરાતના વિશાળ સાડી શોરૂમના માલિક અમૃતભાઈ કછવા, માળી દીપકભાઈ કછવા, માળી દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે દિવસ રાત મજૂરી કરતા સફાઈ કર્મચારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। શહેરના સફાઈ કર્મચારીઓને બ્રાન્ડેડ પોશાક આપીને સન્માનિત કરવામાં આવતા સફાઈ કર્મચારીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા। ગંદકી અનેક બીમારીઓને આમંત્રણ આપે છે અને આ ગંદકીની સફાઈ કરીને નગરજનોને બીમારીઓથી દૂર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીઓના આ મહાન કાર્યથી બધા અજાણ હોય છે। ત્યારે આજે ડીસા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના આ મહાન કાર્યને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આજે ડીસાના ભગવતી સાડી શોરૂમ દ્વારા પાલિકાના તમામ સફાઈ કર્મચારીઓને બ્રાન્ડેડ પોશાક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવા પાછળનો હેતુ લોકો સફાઈ કર્મચારીઓના મહત્વને સમજતા થાય, તેમના દ્વારા કરવામાં આવતા સફાઈના મહાન કાર્યનું સન્માન કરવાનો હતો। એવું કહેવામાં આવે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પ્રભુના વસવાટ માટે શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા આ સફાઈ કર્મચારીઓ જ ભજવતા હોય છે। ત્યારે લોકોએ પણ સફાઈ કર્મચારીઓનું આદર કરવું જોઈએ, કારણ કે તેઓ પોતે ગંદકીમાં રહીને ગંદકી દૂર કરે છે અને શહેરને સ્વચ્છ રાખી ને નગરજનોને તંદુરસ્તી આપે છે। ડીસા નગરપાલિકા હોલ ખાતે આજે સફાઈ કામદારોનું સન્માન કરતી વખતે ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, સેનિટેશન ચેરમેન ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ, દેવરામભાઈ માળી, નીતિનભાઈ સોની તેમજ સફાઈ કામદાર ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। એમના માટે એમનો ખૂબ ખૂબ આભાર। મંજુલાબેન, શારદાબેન, રવિભાઈ અને અહીંયા બેઠેલા રંજનબેન, આપણે સ્ટેજ પર બેઠેલા ભગવતી। ભારત માતા કી જય। હું અમૃત વિરાજી માળી, ભગવતી સાડી શોરૂમ ડીસા। આજે ડીસા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનો અમારા ભગવતી પરિવાર તરફથી અમે એક નાનકડું સન્માનનું આયોજન રાખેલું હતું, જેમાં દરેક બહેનોને એક સાડી, અત્યારે નવા પ્રસંગો આવી રહ્યા છે, રક્ષાબંધન પછી નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે, તો દરેક બહેનોને એક એક સાડી અને દરેક ભાઈઓને એક એક જોડી કપડાનું અમે આજે વિતરણ કર્યું છે, જે આખા ગામને રાત દિવસ એક કરી અને શુદ્ધ અને ચોખ્ખું રાખવાની 24 કલાક એમાં લાગેલા હોય છે। એમનું સન્માન અને એમનું આદર કરવું દરેક વેપારી અને દરેક સમાજના દરેક વ્યક્તિનું ધર્મ છે। તો એ સમજી અને મેં આજે આ કાર્યક્રમ રાખ્યો હતો, એનો મને ખૂબ જ આનંદ છે અને ખૂબ જ એનો મને ખુશી છે। આજે આજ રોજ ભગવતી સાડી શોરૂમ દ્વારા માન્ય અમૃતભાઈ કછવા દ્વારા જે આજે બહેનોને સાડી અને પુરુષોને એક જોડી કપડાનો જે કાર્યક્રમ રાખેલો, એ કાર્યક્રમમાં હું ખૂબ જ ગૌરવ અનુભવું છું। વાલ્મીક સમાજ વતી, સફાઈ કામદારો વતી આજે હું એમના વતી એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ભગવતી સાડી શોરૂમનું નામ કાયમ માટે સુવર્ણ અક્ષરે લખાયેલું રહે અને એમને જે એક સફાઈ કામદારોને આર્થિક મદદ કરી છે હર હંમેશ માટે, તેમના લગ્ન પ્રસંગે 10,000થી જોડી કપડાં બહેનોને આપેલ છે। મોટા મોટા આપણા જે લગ્ન પ્રસંગો થાય છે, જે અમે સામાન્ય માણસ નથી લઈ શકતા, પણ અમારા અન્ય કછવા સાહેબે અમને 10,000ની કિંમતી સાડીઓ, તણિયા ચોળીઓ અમારી બાળકોને આપ્યા છે। એ બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને એમના કાયમ માટે અમે ઋણી છે। ભગવતી સાડી શોરૂમનું નામ આ ગુજરાતમાં કાયમ માટે ગુંજતું રહે એ શુભકામના। અસ્તુ। ભારત માતા કી જય।